તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે હોટલે અને આપણા હાથમાં છત્રી લઈને આવું પડે. બ્લોગ ચાલુ જો ગાઈસ શું દેખાય સિનેમા જો લાઈટ બંધ કરીને જોઈએ છે. કેમ છું બધા મજામાં સવારમાં પણ નહીં રેડી થઈ ગયા છે ગાઈસ. તમે જો અમારી દાદી સીધી જય માતાજી. તો ગાઈસ તમે જો અમારી દાદી શીખા શું કરતી હતી આપણને ખબર નથી ને આપણે કઈ નાસ્તો કરો બાકી છે તો કઈ દાદી નાસ્તો બાકી છે પણ આપણે કહી લઈએ પછી આપણે જાતો હોટલે જઈને તમે જોજો રિક્ષા મને એફરે જોજો તો કઈ રિક્ષા તો જઈ આપણા હેડિંગ જવાનું થાય એવું લાગે છે. બાઇક અંકેટ લઈ ગયો નહીં કોઈ મારે હેડિંગ જવાનું આવતું નાખવું હોય યાર. તો કઈ ચા નાસ્તો કરી દઈએ ને મસ્તી સવાસા બનાવે છે પરોઠા. ચલો ગાઈસ પેલા ખોલવું પછી ગાઈસ તમે જોઈ શકો છો. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. પરોઠા છે અને ચા છે. તો ભાઈ ચાલો નાસ્તો કરી લઈએ. ઓમાં અલગ લઈને ખાવું અમારા ડીશમાં એવું લે ખાઈ જજે પૂરીઓ કારી માયાવાના ના મિલું ને ભાઈ હું તમને ખબર મેં કાંઈ એના ઉપર લઈને ખાઉં ને ઠંડા થઈ જાય બધા. તો ગાઈસ ચાલો નાસ્તો કરીએ. સવાર એકદમ મસ્ત પરોઠા છે. તો ગાઈસ મજા આવી ગરમા ગરમ પરોઠા. એટલે બહાર તો ચાલુ છે વરસાદ તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ એટલે આપણે છત્રી કઢાઈ જો નકર જતો જતો પલળી જાય સિસ્ટમ ક્રિએટ થઈ જાય તમારા ભાઈ. તો વહી તો છે જ ને હું તો વહી ના જો આવ જતો જતો તમે જોઈ શકો છો. આપણે જઈ રહ્યા છે હોટલે અને આપણા હાથમાં છત્રી લઈને આવું પડે કેમ કે વરસાદ થોડો ચાલુ છે ને બી હાલ જ નહીં આવે. જો ના આવ્યા હોય તો વાત અલગ પણ નહીં આવ્યા છે એટલે કાંઈ છત્રી તો જોવો અને એકદમ મોસમ એવું વારંવાર વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો ગાઈ છે. હવામાં બારિશ કા મોસમ શરૂ હો ગયા ભાઈ. જબરી વરસાદ બરસતા જો ચારે પાસ હું તો આમ થઈને આવે પેલી પાસ ઉધર ગંદા તો બહુ હોય ગાય એટલે બસ ના આવે. છત્રી ઉડા લઈને થાલ નકો મને નકો મુએ જાય છત્રી રહેવું થાય ભાઈ. તો ચલો ફેમિલી હોટલે જઈને પછી તમને મળીએ. ફેમિલી કાલ પાણી ભરાઈ જતું હતું એટલા માટે એકન થોડું આપણે હરખું કરીએ. તમે જોઈ શકો જો આ પાણી છે ને તો કંઈ એકદમ બધા પથ્થર લાવીને નાખીએ એટલે આવવા જવાનું તો તકલીફ ના થાય અને જો શાંતિ આવું હોય તો કોઈ પડાય નહીં કોઈ એવું ના થાય એટલા માટે ચાલો ગાઈ અમુક પથ્થર કાઢીને બધા એકન નાખીએ અને જે ટેકરો છે ને એ ગાઈ એકન માટી નાખીએ એટલે ખાડો બુરાઈ જાય એટલે એકદમ મસ્તથી આવવા જવાનો રસ્તો થઈ જાય. તો ફટાફટ ચાલો ગાઈ આ બધું હરખું કરી નાખીએ આપણે પછી તમને મળીએ જાય. તમે જોઈ શકો છો અડધો તો કામ પતાવી દીધું છે. તમે જોઈ શકો એકન માટી નાખી દો પહેલાં ને તમે જો ખાડા દેખાય કે જોઈએ આ ખાડો એકન મોટા મેન્ટલ હતા એ કાઢીને મેં નાખ્યા છે એકન ગાઈસ. તમે જોઈ શકો છો એ જે પેલા મેન્ટલ કાઢેલા હતા ને ગાઈસ એકન નાખ્યા અને એના ઉપર જે પેલી કપચીવાળી તો રેતી હોય ને થોડી ઉપર કાંકડાવાળી એને નાખી દીધી ગાઈસ એકન. એટલે તમે જોઈ શકો છો ભાઈ કારણ કે નેવો પડે એટલે ગાઈસ પોણી ના જાય. જો આ ઉપરથી નેવા પડશે ને એટલે માટી ના ધોવાય છે પણ નેચર પથરા છે એટલે માટી ધોવાય તો નેચર ચોટી રહે એટલે જલ્દી પેલા ફસવાનો ચાન્સીસ ઓછો છે. અને બીજી હાલ તમે જો તોકાને આખું પેલું બનાવી દીધું જો હેડવાનું. હવે આટલી જગ્યા રહે છે હમણાં તો અહીં બૂરી નાખશે એટલે કંઈ આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. એટલે ચોમાસામાં જવા આમ તકલીફ નહીં થાય કે ભૂઈ પડવાનું બી ચાન્સીસ નહીં. જો મારા મનમાં એવું હોય કે જે આ ઢાળ દેખાય ને તો ઢાળ એ હોડી આમ લેવર કરી દેવો એટલે પાણી બધું જતું સીધું અંદર એવું આખું કરવું પડે ને કાં ચોમાસામાં તે હેરાન થવાનું થાય ગાઈસ. કોક પડે બીજું કંઈ નહીં કોકને એમ જ પડીએ આગળ. તો આપણે ચા બનાવતા હતા ચલો ચા બનાવી દઈએ મળીએ તમારી ફેમિલી. ચા પીવાનું બાકી થાય તો મારે બને પછી પીએ ને. ચલો ગાઈસ ચા બનાવીએ પીને તમને મળીએ. શેર પણ નહોતું લાઈક સબસ્ક્રાઈબ કરતા જો ફેમિલી. ફટાફટ મારે એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. તે ફટાફટ બર્થડેને હજુ કેક નથી કાપી. બર્થડેની મેં કેક નથી કાપી. કેમ નથી કાપી? આ એક સબસ્ક્રાઈબ થાય એટલા માટે કેક નથી કાપી મારા મિત્રો. તમે જોઈ શકો છો આપણે તો ઓર્ડર લેતા વરસાદ ચાલુ થઈ ગયો ને આપણું જુગાડ કોવામાં આવી ગયું. તમે જોઈ શકો છો અહીંથી પાણી બધું નીચે જતું રહો પણ ગાઈસ માટી તણાથી નહીં જો મમ્મી માટી એકલી હોય તો તણી ના જાવ ના તણાઈ જો એટલે વાસણ એવું ઘસાય છે. તમે જોઈ શકો છો મમ્મી વાસણ ઘસવા જઈએ મમ્મી ઉઠ્યા હતા બધું પાણી નીચે થઈને જતું રહ્યું એટલે માટી રહે નકર ના રહે અને કરી તો આ તો વરસાદ એટલો બધો નહીં પડે જોવે એટલો મેં જો મસ્તી વાતાવરણ કર્યું નહીં કોઈ ઠંડુ આખો દાળ એવું જ વાતાવરણ
મમ્મી વાસણ ઘસી હતી ગાઈસ. ચા બાનું કાઉન્ટર પતી ગયો. હવે જઈશું આપણે ઘરે. વાસણ મમ્મી ઘસી હજુ અંકિતભાઈ આવ્યા નહીં હોટલે. કેટલા વાગે? 6 વાગે. આ તો હરા પહોંચી નહીં ગયા યાર. પૂછતી ચાકુ તો ફાઇનલ ગાઈસ. હા ના 2 તો નાસી હતી નહીં કને. 2 4 ને 2 6 દૂધ જેવી હતી. ચલો ગાઈસ તો બેઠી આપણે થોડું કામકાજ બાકી છે બ્લોગનું બતાવી દઈએ. અમે હોટલ બંધ કરી દીધી છે અને હવે જઈએ છીએ આપણા ઘરે. તમે જોઈ શકો છો ગાઈસ નીકળી પડ્યા ઘરે જવા માટે. એ છત્રી લઈ લીધી આપણે જે લાવ્યા હતા આ ગાડી. ધનનું બી તૈયાર થઈ ગઈ છે નીકળવા માટે રેડી. તો ચાલો ફેમિલી હજુ સીધા દઈએ આપણે ઘરે. શાકભાજી લેવા માટે તમે જોઈ લો હું રિક્ષામાં બેઠો બધું સામાન પડ્યો એટલે ગાય તમે જો હોમો જાઓ મમ્મીને કાંઈ શાકભાજી લેવા હોમો દુકાન દુકાન બંધ હતી આ બાદ જો ગાઈ જાઓ બંને હું શાકભાજી લેવા જોઈએ ગાય હું લાવે હું ને આપણે તો ખાવું જ જે હોય ગાય. તમે જો મોસમ એકદમ મસ્તી કરો ઠંડુ વાતાવરણ જો ગાઈસ. બધા જમી લીધું છે તમે જો બધા ટીવી જોતો તો ગાઈસ તમે જોઈ શકો. ખ્યાલ મૂકતો નહીં અવાજ ધીમો કરે બહુ અવાજ છે તો ગાઈસ તમે જો બધા સિરિયલો જો છો બે ગાઈસ સિરિયલ અને કે યુટ્યુબ કરું છું પણ સિરિયલો જોઈ કે સિરિયલો જોવો પછી કરી ટીવી તો એવી તને મમ્મી એવું પાછું મોટિવેટ એવું બરોબર છે. કહી શકો તો અમારો બ્લોગ ચાલુ છે ગાઈસ. શું દેખાય સિનેમા શું લાઈટ બંધ કરીને જોઈએ છે. આપણે કરતા હતા બ્લોગનું એડિટિંગ તો છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મળી ગઈ નવો બ્લોગ નવો સ્ટેક પછી બાય.